मला दो चरण को धनी ए न छोड़ायो कि न लाकतली सालेड़िया मेरे जीव के यही जीवन इन पातले पड़ी रहूं धनी नजर खोलो बातों न फलन वाल निरखो नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन। बड़ी भूल तुम बीच में ले डारत किसे कुरान वेरद जमाने हो गए तुमको यही पहचान तुमको यही पहचान ए सारे किस्से आज के લાલદાજી અબ્દુલ મુફ્તી ને સમજાવે છે કે અબ્દુલ મુફ્તી તમે બડી ભૂલ કરી ગયા છો આજે આપને સમજાવે છે સખી વાણી વિતકના કિસ્સા કિસ્સા કહાનીઓ છે આ તો જમાના થઈ ગયા આ પ્રસંગો બની તો કે એવું જે માને છે ને એ બહુ મોટી ભૂલ છે સુંદર જે વિતકના વીતેલી જે વાતો માને છે ને એની આત્મા બને કેટલી જાગૃત થાય એવું માને ને કે આજની વાત છે અત્યારની વાત છે આ પ્રસંગો એક એક આજે મારી સાથે ઘટી રહ્યા છે મારી મારા પ્રીતમની વાત થઈ રહી છે એ સખી ચાહે બ્રજ લીલાનું વર્ણન ચાલતું હોય તો બ્રજમાં પહોંચી જાય રાસનું વર્ણન ચાલતું હોય તો રાસનું પહોંચી જાય દેવચંદ્રજીની લીલાનું વર્ણન ચાલતું હોય તો દેવચંદ્રજીની હાથે રેગિસ્તાનમાં પોતાના એ માને ને કે ભાઈ આજના મારી આત્મા પરમાત્માના આજની ઘટનાઓ છે એ જાગૃત થાય કિસ્સા કહાનીઓ વાર્તાઓ માને ને એ શ્રી રાજ ખબર નહીં એવી આત્માઓને કેટલી જાગૃત કરતા તો કે જે તો બડી ભૂલ છે પુરાણ કિસ્સા નહીં એમ વાણી વિતકે કોઈ કિસ્સા કહાનીઓની વાતો નહીં લખેલી સુંદર તમે જે બી પ્રકરણ લઈને બેસો જે બી વિષય લઈને જાઓ ને એ રસમાં જેમ કે અત્યારે અબ્દુલ મુફ્તી નો પ્રસંગ ચાલે છે તો લાલદાસજીની જોડે આપણે બી એમની બાજુમાં ઉભો હોય ને તો નસવાનું છે લાલદાસજી કેટલા પ્રેમ કે અબ્દુલ મુફ્તી સમજાવે છે બાજુમાં બે જવાનું સમજવાનું લાલદાસજી કે ભાઈ કાજી અબ્દુલ મુફ્તી તું તારા અલ્લાહે તને બસ કિસ્સા કહાનીઓ જ સમજાઈ થઈ ગયેલી વાતો સમજાઈ તારા કુરાનમાં આટલું જ લખ્યું છે અને આમ કર્યું આ પેગમ્બરે આ કર્યું અને આમ કર્યું અને આમ કર્યું એવું વાણી વિતકમાં રાજ્જીએ તમને એવી વાણી વિતક આપી છે કે થઈ ગયેલા કિસ્સા કહાનીઓ સંભળાવી દીધી કે તો બહુ મોટી ભૂલ છે છે ને શું કે છે એ સારે કિસ્સે આજ કે લાલદાજી હાચા કે અબ્દુલ મુફ્તી હાચો લાલદાજી કે છે સુંદરજી અબ્દુલ મુફ્તી એના કુરાન ને કે છે કે આ કિસ્સા થઈ ગયા છે લાલદાજી કે આજના કિસ્સા એમ સુંદરજી આ પ્રસંગ સેમ આજનો છે વાણી વિતકના કિસ્સા આજના છે કે થઈ ગયેલા કિસ્સા છે આજની એક એક વાત છે સુંદર છે જે એક ચોપાઈ ભલે ઉતરી હોય 300-400 વર્ષ પહેલા અને ઘટી તો એક આજે થાય છે વાણી તમે ગમે ત્યારે પડો ને તો આજની ચોપાઈ સુધી આજે ફિલહાલ અત્યારે એટ ટાઈમ આ મુવમેન્ટમાં ધનીએ મારા માટે સ્પેશિયલ આ ચોપાઈને ઉતારી આમ તક આ સમયમાં ઉતારી હતી ત્યારે ઉતારી આજે ઉતારી મારી રૂમ માટે આ ચોપાઈને ઉતારી છે સુંદર મારા ધનીના દિલથી ઉતરી છે મારી ધનીની જુબાનથી ઉતરી છે મારા ધનીના મુખમાંથી આ ચોપાઈ છે ને દિલમાંથી મુખમાં થઈ અને મારા માટે આ ચોપાઈને ઉતારી છે શ્રી રાજ્ય કે સારે કિસ્સે આજ કે
કાલે કહ્યું ને આજે તમે રાજ્ય માટે નીકળો, જેમ શ્રીજી નીકળ્યા હતા, દેવચંદ્રજી નીકળ્યા હતા, એમ સુધી ભાગવતી વિસ્તારમાં રાજ્ય આજે બી આવો કોણ કેમ નથી આવતા? શ્રીજીને માટે જાગણી માટે નીકળો છો દરવાજી, તો બધા જ મળશે. લાલદાસજી મળશે, મુકુલદાસજી મળશે, કેશવદાસજી મળશે, સકલસાલજી મળશે, બિહારજી મળશે, વાલબાઈ મળશે. આજની એ બધા સુંદર સાથે મળશે, એ મળશે સુંદર સાથે. એક એક સખીમાં એ ગુણ આજ બી પડેલા છે. તો કે એ સારે કિસ્સે આજ કે તું અબ્દુલ મુક્તિ ની વાત તો છોડ દો, પણ આજે આપણે આ ચોપાઈ થી અપકરણને કેમ રાજ્યની મહેર ત્રિપાઠી કેમ લીધું? મોટા ભાગની હિન્દુ સમાજમાં વિતક થતી હોય તો મુસલમાનની વાતો વિતકની અંદર છોડી દેવામાં આવતી હોય, બધા પકડોનો મોટા ભાગે છોડી દેવામાં આવતા હોય. ઓનલાઈન થતી હોય તો સારામાં સારું, તો સુંદર સાથે એકલા જ બેસે તો દિલ ખોલીને વાત થાય, એક ચોપાઈ ટુ ચોપાઈ વાત થાય. તો શું સમજાવવા માંગે છે સુંદર સાજી? તો ભાઈ આજના કિસ્સા છે વાણી વિતક એ તો, પણ જે આજના કિસ્સામાં ને એની આ તમે જાગ છે, એની આ તમે રસ પીવ છે. રસુલ આએ ઇત, રસુલ આય ઈત, આઈને ગયા નહીં, રસુલે લખ્યું હતું ને, જો મુક્તિ તારા પુરાણમાં લખ્યું છે અલ્લાહ તાલા હશે તો ત્યારે હું એમની જોડી હશે, એમની હાથે હશે. આવી ગયા છે ભાઈ, તારા રસુલ આયા છે, તારા કુરાનમાં વાયદા લખ્યા કયા પ્રમાણે? શરત લીખી સો ભઈ, બીજું તારા કુરાનનું 1100 વર્ષ પછી લખી ને એ ભાઈ હાચી થઈ, એ આયા છે પરમાત્મા ફરદા રોજ કયામત, ફરદારો એટલે કાલનો દિવસ કયામત, એટલે આત્મ જાગૃતિ એ કાલે આવશે ને આત્માઓને જાગૃત કરશે. તો ઈ એનું કામ પૂરી ઈમાનદારીથી કરે છે. આય અસહાબ રસુલ કે, મોહમ્મદ સાહેબ ની જોડે જે અસહાબ એમના યારો, અસહાબો છે ને જેને સહાય કરી, એ અસહાબો આયા સુંદર હદીસ ની અંદર પ્રસંગ આવે. તો આપણે બી વાણીમાં ચોપાઈ આવે છે, મોહમ્મદના જેટલા યારો હતા ને, અલી, ઉસ્માન, અબુ બકર આ જે યારો હતા ને, બિલાલ એ બધા, તો મોહમ્મદ સાહેબની માટે એ આરબની લીલામાં પોતાનું માથું આપી દીધું સુંદરસિંહ. અને બધાના મેં તો આજની ભાષામાં કોઈ મર્ડરો થયા છે. અલીને મારી નાખ્યા, હુસેન સાહેબને મારી નાખ્યા સુંદરસિંહજી, અબુ બકરને મારી નાખવામાં આવ્યા, બધાને મારી નાખ્યા છે. અને એ જ મોહમ્મદના રાહ પર ચાલવાવાળા જેને ઇસ્લામ સ્વીકારી રહ્યા ને એમને જ માર્યા. તો વાત તો એવું છે, તો શું કહે આજે રાજ્યની મેયર છે કે દજ્જલ આપણને મારીને, જે મોહમ્મદ સાહેબે રાહ ચાલી ને એમના જ ગાદી પછી તો મોહમ્મદ સાહેબ ના ગયા પછી તો ગાદીમાંથી એટલી બધી સુંદર સાજી અલીને ગાદી પર બેઠો, ખૂન કરીને પછી બીજા ગાદી પર બેઠે એનું મર્ડર કરી, ત્રીજો ગાદી પર બેઠે એનું ખૂન કરીને, ચોથો ગાદી પર બેઠો, એના મર્ડરો થયા છે. તો મોહમ્મદ ની ગાદી પર કોણ બેસે? એ ત્યાર પછી તો એટલો ભયાનક મંજર હતો ને સુંદરજી, લોહી લોહી હૃદય છે. આજ સુંદરજી એક પ્રસંગ તમે જુઓ ને તો મુસલમાનનું નામ કહે હતું કે ભાઈ તમે હિન્દુઓને કાફર કહો છો ને, તો અલીના માન કોણ હિન્દુ હતો, કોણ આરએસએસ વાળો હતો, કોણ બીજેપી વાળો હતો? ત્યાર પછી હુસેન સાહેબ ના મારવા વાળા કોણ હતા? જે આજ લોકો તાજિયા કાઢે છે ને, સુંદરસિંહ હુસેન અને એના પરિવારને તો એટલી નિર્દય રીતે મારે છે. આજ બી જો તમે એક કહાની પડો ને, એ જ મુસલમાનો પહાડ પર જાન બચાવવા એમના પરિવારને લઈ જતા રહેતા ને, તો સુંદરસિંહ નીચેથી બધું બસતા બસતા બંધ કરી દે. કેટલા દિવસ ઉપર જીવતે, ખારા પાણી વગર, અને 5 વર્ષના બચ્ચાને એટલા નિર્દય રીતે મારે છે. કુરાન પડવા વાળા, મોહમ્મદ ન માનવા વાળા, અલ્લાહ ન માનવા વાળા, એમના ધર્મના 5 વર્ષના દીકરાને લઈ જોડે. હુસેન સાહેબ ને એમનો પરિવાર એક રાજ્ય માટે કરબલાના મેદાનની અંદર સુંદર સાહેબજી એ પડવા જેવી વાત છે. તું એમના પરિવારને એમના ના છોડતા હોય ત્યારે ક્યાં હિન્દુ હતા,
ક્યાં RSS વાળા હતા, ક્યાં બીજેપી વાળા હતા. એમના જ મુસલમાનો એ મોહમ્મદ સાહેબ ની એમની દીકરી ફાતિમા, એમનો જમાઈ મોહમ્મદ સાહેબ ના આખા પરિવારને મારી નાખ્યો. કોઈ એમના જમીથી લઈને કોઈ બાકી નતો રાખ્યો. દજ્જાલ આવશે કે બધાના માણસ આ દજ્જાલ છે. અને જયારે આ બધાને મારે છે ને, આજે એ લોકો હિન્દુઓને કાપડ છે. કાપડ તો તમે જો મોહમ્મદ ના અલી ના માર્યો, ઉસ્માન ના માર્યો, અબુ બકર ના માર્યો, અને હુસેન સાહેબ ના માર્યા, એમના પરિવાર ના માર્યા. મુસલમાનો એ તો મારે તમે તો કાપડ જો, બીજાને ક્યાં કાપડ ગોતવા જવાના છે. અને એ જ વસ્તુ આજે આજે તમે રાજ્યમાં આવશો ને, પછી અમે નવા નવા જયારે જોડાયેલા ને, તો સુંદર સાથે એટલો બધો પ્યાર મળતો હતો. નાના બાળપણ બાલ્ય અવસ્થામાં સુંદર સાયકલ પર બેસાડી લઈ જાય, ભજન સત્સંગમાં લાવે. એ જે દોર હતો એટલો પ્યાર મળતો હતો અમને. જતા હતા, આગળ બેસતા હતા, ભજન ગવડાવતા હતા. એટલું માન સન્માન અમે નાના અવસ્થામાં અમને મળતું હતું. અને જેમ જેમ પછી શીખ્યા, બોલતા થયા, જેમ જેમ આવડતું હતું, ત્યારે સુંદર સાજી એ જ સુંદર સાધમાં તિરસ્કાર મળ્યો. બહાર ગોતવાની જરૂર રોજ સુંદર સાથમાંથી મળ્યો. સુંદર સાથ જ નિંદા કરતા થઈ ગયા, સુંદર સાથે ઈર્ષા કરતા થઈ ગયા. સુંદર સાથ જ જેટલો પ્યાર મળે ને એટલાથી એટલું જ અમે સુંદર સાજી દજ્જાલની જોડ કરી. તો બેવ મળ્યું ને. નાના હતા તો સુંદર હાચવી લઈ જતા હતા, થોડા બોલતા થયા, વાતે ગયા તો સુંદર બેવ સ્વીકારી લેવાનું શ્રી રાજી. તો તિરસ્કાર દજ્જાલના ને કઈ બહાર નથી જવાનું ને. તમને પ્રેમ બી સુંદર સાથની અંદરથી મળશે, ઘૃણા નફરતથી દિશા બી સુંદર સાથની મળશે. સુંદર સાથનો પ્રેમ સ્વીકારો તો ભાઈ ઘૃણા નફરત બી તો એટલા પ્રેમથી સ્વીકારવી પડે ને. કોઈ નિંદા કરે તો અચ્છા, એ સખી પ્રેમ કરે છે, વાહ કરે સ્વીકારીએ છે, તો કોઈ પીઠ પાછળ ના બી કરે છે એ બી તો પ્રેમથી સ્વીકારી દો. કોઈ વાહવા કરે છે, કોઈ પ્રેમ કરે છે, કોઈ તારીફ કરે છે, વિરાજી નો હુકમ છે. કોઈ પીઠ પાછળ આપણે નહીં બનતું તો નિંદા ઈર્ષા કરે, એ બી રાજ્ય નો હુકમ છે. તો સ્વીકારો તો બેવ સ્વીકારો ને. એક શું કામ સ્વીકારીએ? રાજ્યની મેયરથી બેવ સ્વીકારીએ. બેવ સ્વીકારતા થઈ જાઓ. બેવ રાજ્યની મેયરથી આવજે. અચ્છા, પ્રેમ મળે છે નવા નવા થતો બાલ્ય અવસ્થામાં, ભાઈ થોડા મજબૂત બનાવવા માટે કે પ્યારના મારે પ્યારના બાંધે સુંદર સાથની જોડે જતા. થોડા પાક્કા થયા તો ટકોરા મારે છે કે ખકડાવે છે, પાકું છે કે નહીં. માટલાની જેમ બધા પાકું કરી ગયું, જેટલા આવે એટલા ટકોરા મારી મારી બધું પરીક્ષા કરે છે કે પાકો ગળો છે કે નહીં ને. એમને કોઈ થોડી લે, ટકોરા મારી મારી તો લે ને. અચ્છા, પાકો એ તો ચેક કરે છે બધા સુંદર સાજી. એ તો એમનું કામ છે બધા ઈમાનદારીથી કરે છે. સુંદર સાથ કામ કરે. માયાને બી તો રાજ્ય કામ આપ્યું છે ને, દુઃખ દેવાનું, કષ્ટ દેવાનું, નિંદા કરવાની છે. માયા બી તેની સેવા કરે ને. એની સેવા ઈમાનદારી કરે, આપણે આપણી સેવા ઈમાનદારીથી કરવાની. એટલે કે સુધી અસહાબ યારો છે ને. મોહમ્મદ સાહેબ ના મેં જે વાત કરવા માંગતો હતો ને, જયારે એમના યારોને આટલા નિર્દય રીતે મારવામાં આવ્યા ને, તો મોહમ્મદને મળતા મળતા પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી ખબર છે? એ નબી સાહેબની આરબની લીલાની વાત છે. સુંદર સાચી અલી, ઉસ્માન, અબુ આ બધા નામ છે ને એક કિરંતરમાં આવે છે. અલી બધા પેગમ્બરનું નામ છે, તમે એક વાર પડજો. એ બધાના નામ છે. પણ શું માગ્યું? મહેદી જમાના આ તો સુંદર ખૂન થઈ ગયા, મર્ડર થઈ ગયા, માતા કાપી નાખ્યા લોકોએ. હે ધની આરબની લીલાની અંદર તો સાચા દિલથી પૂરી ઈમાનદારીથી થોડું બી તારું કામ કર્યું હોય ને, તો એક જ પ્રાર્થના સ્વીકારજે, એક જ પ્રાર્થના સ્વીકારજે, એક જ પ્રાર્થના સ્વીકારજે. શું સ્વીકારજે ખબર છે? મહેદી જમાના. અને ઉઠાઈએ એવું ના યારો નહીં. આજે તો મરી ગયા, કબરમાં દફના કરી દીધા ને, પણ એ યારો મોટા જે છે ને, તારી બ્રહ્મ સૃષ્ટિ આવે, ધની દેવચંદ્રજી ના જીવન એ મનુષ્યત્વ ને મળે. એ સમય અમને યારો ઉઠાવજે, અમને જાગૃત કરજે. અહીંયા તો શરીયત ના તરીકત નું જ્ઞાન આપે ને,
કાશ એ સમય હકીકતના મારફતની વાત નડી મળે. અમને તમારા ભાઈઓમાં, તમારા યારોમાં, ઈમામ મહદીના જમાનામાં મનુષ્ય તન મન મુકાવજે. સુંદર સાજી મોત ગરદનના બદલામાં માંગે જ છું. એક સુંદર સાથેનો જમાન, એક સુંદર સાથની સંગ, ખાસ બેસીને બીતક સાંભળીએ, ખાસ ધણીની વાત લઈએ, એ કુરબાનીના બદલામાં. અને એ નહીં સુંદર સાજી, એ કિરણ ધર્મ તો ત્યાં લગી દીધો ને, યુધિષ્ઠિર, મોરધજ, હંસધજ, હે ને, जो सतना छोड़िया, यादीन के कारण, यादीन के कारण युधिष्ठिर, धर्मराजा, मोरधज, बलिराजा, शिबिराजा ભાગવતમાં જોવું નહીં પણ મોસના ટપડા આપે છે, હરિશ્ચંદ્ર ભર બજાર વચ્ચે રોકે છે, પોતાની પત્નીને વેચે છે. મજા છે પણ પત્નીને વેચે, તના દીકરાને અંતિમ વિધિ કરવા માટે નોકરી દે ને, પોતે તારામતી જોડે કહે છે કે ભાઈ તારે પૈસા તો હાલવા જ પડશે, એમ તું સુંદર ના બારી શકે ને. તારામતી પોતાની જો પોતાનો દીકરો જ રોહિત, અને તારામતી કે મારી જોડે કાંઈ નથી, તો કે આવું પડશે, તો પોતાની સાડી કાઢી, પોતાની પત્નીની નંગી કરે છે, ચણિયાનો બ્લાઉઝ કરે. શા માટે? બરાબર બજાર વચ્ચે બૈરાને વેચે છે, કોના માટે? ખાસ બ્રાહ્મણજીને ચોપાઈ મળી જાય. એથી આગળ તમે જાઓ ને તો કે આની બે ચોપાઈઓ માટે, અને આજે જે આપણે વાપરીએ ને, ખાસ મહેંદી દેવચંદ્રજીના જમાના, બ્રહ્માજીના જમાના પડીએ છીએ ને આગળ, સુંદરસાજી દિલથી કોક વાર પડજો એ પકડવાનો. એક તો મેં કહું છું ને આ મહેંદી જમાનામાં આવે, સો સતના છોડે યાદી કરે. અને બીજું એક પકડન છે આગળ આવે છે સુંદરસાજી, તો એ બાની કે કારની કોઈ દેહ કપાવ્યા પછી છે ને પડવાની નહીં ચોપાય, ઓઢો ને તો તિલ દેહ કપાય પછી મહેંદી. કોઈ વાર માછલી બની હશે, મકરો બન્યો હશે, કોઈ જાનવર બનશે, કોઈ મારુદી ગરદન કાપી હશે, એના મોસને બી કાઢી હશે, અને બદલામાં એને શું લાગ્યું હશે તો મારું મોસ, મારું લોહી લોકોએ પીધું હશે ને. કેટલાય જંગલી જાનવરોએ સુંદર ડિસ્કવરીમાં તમે જુઓ ને અમુક અમુક વિડીયો, વાઘ પેલા હરણના પકડીને કેટલા નિર્દય બનાવે. કોઈ એવો વિડીયો જુઓ ને, એક ભેંસનું બચ્ચું, ભેંસના હજુ બિયાણી હોય, તાતનું બચ્ચું હોય ને, 4-5 શેર ચારે બાજુ હોય, માં આ બાજુ શેરના પેલા બચ્ચાના આ બાજુથી ખેંચે, પેલું માં પેલા શેરની બાજુ જાય ને સુંદર સજી, તો પેલું ભાગ આવીને આ બાજુ બચ્ચાને ખેંચે. બચ્ચા નહીં મારી નાખો, માની તમે 9 મહિના કુકુમાં રાખી દે, જાનવરને તો દિલ છે ને. અને પછી બચ્ચાને બચાવવામાં 8-10 ભૂખ્યા શેરો ઈ માં પર તૂટી પડે, માને કારણ કે બચ્ચાને બચાવવામાં આમ દોડ માદી આપી જાય ને એને બી મારી નાખે. ચોક્કસ એના માટે ખાસ દિલ્હીની મંદિરની 2-4 ચોપાઈઓ મળી જાય તો કલ્યાણ મહેસૂસ કરજો. રાજજી મારા પૂર્વજન્મમાં કોઈ જેટલા કપડા કર્યા છે તારા મળ્યું છે. હિમાલયમાં જઈને મેં હેમાં ગાળ્યા છે ને, હિમાલયમાં જઈને સુંદરસિંહ જુઓ, એ 5 પાંડવો અને દ્રૌપદી બધા હિમાલયમાં જતા જતા એ બરફની અંદર સમય ગયા, આખું શરીર અંદર ઉતરી ગયું, ઓગળી ગયા બરફની અંદર. બરફમાં ઓગળે તો નહીં માણસ, અંદર ઉતરી ગયા. સ્વર્ગારોહણ કરવાની અંદર કોઈ આગ પીધી, કોઈ ભૈરવ જંપા ગયા સુંદર સાજી, કોઈ કાશી જઈને પર્વત મુકાયા. સહેજ સેવાની બધું પોતાનું સંપત્તિ છે ને, જેટલી બી આપણી પ્રોપર્ટી એ બધું બ્રાહ્મણના નામથી લખી દેવાનું, અને કાશીમાં જઈ અને પછી કરવત બોલી દે, અહીંયાથી ગરદન પકડવાની. આટલી બધી કુરબાની પછી તમારા મારા જીવે કરીએ છે ને, ત્યારે આ તન પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી જાય, અને એના નિશાનથી આ વાણી તો કે તું ઈ પૂર્વજન્મની કુરબાની ભૂલી ગઈ. સુંદર સમજી ઈ કુરબાની તમે મારા જીવે કરેલી છે. અને ત્યારે આત્મા બેઠી, અને એટલે વાણીમાં કહ્યું છે કે આત્મા બી ગમે તેમ નહીં બેસતી ને, વાણીમાં છોપાય છે સુંદર સજી, ઉત્તમ જીવો પર બેસે છે ખાલી. તો તમારી મારી પર બેઠી છે તો આપણો જીવ કેવો છે? ઉત્તમ પવિત્ર. કેટલો પવિત્ર ખબર છે? કેટલો પવિત્ર. કાશ મેં કહું ને તો સુંદરસાજી
બ્રહ્માંડમાં સ્વર્ગમાં કોઈ દેવી દેવતાનો એટલો જીવ ઉત્તમ નહીં હોય ને વૈકુંઠમાં બી માં લક્ષ્મી કે માં પાર્વતી દેવી કે બ્રહ્માની કે શિવજી કે વિષ્ણુ ભગવાન જીવ બી એટલો પવિત્ર નહીં હોય. કેમ? પ્રશ્ન થાય કેમ? તો શંકર ભગવાને તો તલતલ જેટલા ટોકડા નહીં કર્યા. સુંદર સાહેબ એમને તો પોતાનું મોસ કોઈને નહીં ખવડાવ્યું. એમના બચ્ચા તો પોતે નહીં મારી ગયો નહીં ને. કુરબાની તમીર મેં કરી છે. માં લક્ષ્મી દેવીએ તો તીર ટકડા નહીં કરાયા નહીં. પોતાના શરીરના કરાય છે અને કોઈ કરે જ ભલે વિષ્ણુ ભગવાન છોડે કોઈ ના દેતો કર્યા છે. સુંદર સાહેબ હિમાલય ગાયા છે હેમ ગડાયા છે. સુંદર સાહેબ શંકર ભગવાન તો હિમાલયમાં હેમ ગડાવો છે. એનાથી કુરબાની કદાચ મરણ મારા જીવે કરેલી છે. ત્યારે એ ઉત્તમ બન્યો છે અને ત્યારે આ તન પર બેઠો છે ત્યારે આ રસ બની પીવડાવો છે. એ પ્રેમની અંદર કરાવો છે કે સુંદર સાહેબ એટલે કે જે એ યારો એ માંગ્યા હતા કે તેની આ ગરદન કાપે છે કે ખૂન કરે છે આ મર્ડર કરે છે ને બદલામાં બસ એમાં મેદી પ્રાણનાથજી આવે ને એ યારોમાં ઉઠાવે છે એમની સંગતમાં ઉઠાવે છે પ્રભુની સંગત કરાવી દે છે અને એના મુખરબી ઉતરેલી પાણીમાં રસપાન કરાવી દે છે. ખાસ આપણે એ જ હશું આપણને ઉદવજનની યાદ નહીં યાદ છે. આત્મા જાણે છે આ જીવ કેટલો ઉત્તમ છે. નહીતર સુંદર સાહેબ ઉત્તમ જીવ પર ના બેઠ્યો હતા સાગર સિંધાની વાણીનો રસ પીવડાવવાનો ખીલવત નો રસ પીવાનો તેની અંગોનો જુમનાજીનો રસ પીવડાવવાનો આજ માલિકનો રસ પીવડાવવાનો પી શકે આપણને બની કે આપણો કેટલો ઉત્તમ જીવ છે. શ્રી રાજને પૂછ્યા કોક ઉપર બેઠેલી આત્માને પૂછ તો તું કેવા જીવ પર બેઠી છે. બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ ઉત્તમ જીવ પર બેઠું છે. આપણને બી તો કોઈ બેસવાનું કે તો ગંદકી વાળી જગ્યા પર તો ના જ બેસે ને. એ પૂર્વ જન્મના ઉત્તમ કર્મોના લીધે આત્મા બેઠી ને આપણને સુખ મળી રહ્યા છે. જાહિર ભયે મોમીના મમ્મી જાહેર થઈ ગયા અને અસહાબ એમના યારો આયા મોહમ્મદ આયા એમના યારો આયા અને મોમીન જાહેર થઈ ગયા તો આખી દુનિયામાં કે મોમીનોને સંગત મળી જાય. મોમીનોની છત્ર છાયા મળી જાય અને આજની તારીખમાં છઠ્ઠા દિવસની લીલામાં પ્રાણનાથજી કરતો એ સૌથી વિશેષ કૃપા મોમીનોની સંગતિ થાય. પ્રાણનાથજી કે હું પરમધામમાંથી આવ્યો ને તમે મારી જોડે કાંઈ નથી રાખ્યું. 5મા દિવસમાં જેટલો ખજાનો આપી દીધો ને એ બધે મેં મારી બ્રહ્મશશીનો આપી દીધો. જેને દેવો હે ને દો જેટલો દુનિયાના કલ્યાણ કરવા લે ને એટલે કે મારી મોમીનોની સંગતથી મળશે. મારી સંગત કરતા બ્રહ્મસૃષ્ટિની સંગત સૌથી વિશેષ સંગત શ્રી રાજ્ય લખી છે. રાજ્યના સુખ જોઈએ તો બ્રહ્મસૃષ્ટિની સંગત કરી લો. વાણી જોઈએ તો બ્રહ્મસૃષ્ટિની સંગત કરી લો. 25 પક્ષનો પ્રેમ આનંદ જોઈએ તો બ્રહ્મસૃષ્ટિની સોબત કરી લો. કે એને ખબર છે ને બ્રહ્મસૃષ્ટિને ખબર છે એની સોબતથી જ કે છે કોરા જીવને ઈશ્વરની સૃષ્ટિને બી મળશે કે છે. आज तुम सो हम कहत है લાલદાસજી કે છે તો અબ્દુલ મુફ્તી આજે તો હું તને કે છે કહી રહ્યો છું હું બ્રહ્માજી નો એક સુંદર સાથ છે એનો સાથી છું. હું તને કહું છું કે છે સંદેશો દિનના કહેવાથી આપું છું. हमें दोष दीजो कोई जीना પછી દોષ ના દેતા પ્રાણનાથજી એના સુંદર સાથ આવ્યા હતા ને અમને કહ્યું નહીં. દોષ ના દેતા પછી પોતાના દોષના ટોપલા રડજો અમને તો ભાઈ કહેવા આયા હતા પણ અમારા ભાગ પુટલા તમે ના લઈ શક્યા. અમને દોષ ના દેતા તો તમને કેવા જાય છીએ. 3 दिन सोबत भई 3 દિન સુંદર સાજી અબ્દુલ મુફ્તી જોડે 3 દિવસ લગી લાલદાજી રોજ જાય છે અને આ વાતો કરે છે. आया हादी हुक्मा હાદી હુકમ સિંહજી પત્ર લખે છે સુંદર સાજી લાલદાજી પર
હુકમ કરે છે તેનાથી શું પત્ર લખે છે? અબ તુમ ઉતજીન રહ્યો. જીત રહ્યો. શ્રીજીને ન્યા બેઠે બેઠે ખબર પડે છે કે આ એક તો ઓલો કાજી મારી નાખવાનો હતો શેખ ઇસ્લામ, અને હવે અબ્દુલ મુક્તિ 3 દિવસ લાલદાસજી ના ભાઈ કહેતા તો ખબર નહીં પડતી મારા ધર્મની, મારા કુરાનની, મારા અલ્લાહની, મારી વાતો અમને ખબર નહીં પડતી ને અમે કુરાન દાઢી ટોપીઓ લઈને બેઠા છીએ. એટલી ઇજ્જત નાક જાય. સુંદરસાજી લાલદાસજી તો પ્રેમથી સમજાવે છે, પણ એ ખબર નહીં પડતી પોતાના ધર્મની વાતો, પોતાના ધર્મ ગ્રંથની વાતો. તો કે છે લાલદાસજીને મારી નાખવાનું કામ બતાવે. શ્રીજી કે હું તો પાણી બી મત પીજ્યું. કેટલી ચિંતા કરે છે. ત્યાં બેઠે બેઠે અબ્દુલ મુફ્તીએ તને મારી નાખવાનો પ્લાન કર્યો છે, કાજીએ તને મારી નાખવાનો પ્લાન કર્યો છે. તો લાલદાસજી તમે ત્યાંથી નીકળી જાઓ. એ પાતી લીખી હમાઉ. જે પાકી લખે છે કેટલી સુરક્ષાની જવાબદારી લઈ રાખી છે. જમની જવાબદારી લઈ રાખી છે. પાકી લખે છે લાલદાસજી તમે તુરંત ત્યાંથી નીકળી જજો. નારાયણ દાસ લે આયા. કોણ આવે છે? નારાયણ દાસ. એક સુંદર સાધું નામ છે. ઈ શ્રીજી મોકલે છે, જાઓ લાલદાસજી ને કહો, ત્યાંથી નીકળી જાય કે છે. સુન્યા હક હુકમાઉ. રાજ્યનો હુકમ છે ત્યાંથી નીકળી જવાનો. ઉત્તે પાણી ના પીજ્યો. પાણી ના પીજો એટલે પાણી પીવા એટલી વાર નહીં રોકાવાનું, તુરંત જેવો સંદેશો મળે તુરંત ત્યાંથી નીકળી જવાનું. કિતાબ બુલાએ તુમ. સીતા તમારી જોડે જોડે લાલદાસજી ને બોલાવી લઈને આવજો. એ તો લોગ શરીયત કે. શરીયત ના લોકો સુંદર સારી એકલા શરીયત નહીં, શરીયત મુસલમાનો અને કર્મકાંડી હિન્દુ લોકો. શરીયત ના કર્મ જેને ધર્મનો ધંધો બનાવી રાખ્યો છે, જેને સુંદર સાજી ખુદ ના જાગવું છે, ના જાગવા દેવા છે. આ શરીયત અને કર્મકાંડી લોકો શું કરે સુંદર સાજી? ના તો ખુદ જાગે, ના ઓનું જાગવા દે. એટલે શરીયત અને કર્મકાંડી લોકોને સંગત બિલકુલ ના કરતા. સુંદર છે નહીં તો તમને નહીં જાગવા દે. સુંદરસાજી એવા લોકો છે સુંદરસાજી પોતાનું જીવન દૂરધારી કરી નાખે, પણ ક્યારેય ના જાગે કે એ લોકો. જીન તુમ પર ડારે તોહમત. શરીયતના કર્મકાંડી લોકો તમે એમનું સારું કરવા જગાડવા જાઓ ને, ખુદ જાગશે તો નહીં, તુમ પર તોહમત ડારે. તોહમત એટલે તમને નુકસાન પહોંચાડશે. એ લોકો છે. તમે તો એમનું ભલું કરવા ગયા છો, એમને ગીતા ભાગવત રામાયણ થી સમજાવવા દેજો, પણ નુકસાન તમારું કરશે એ લોકો. એટલે એવા આ શરીયત કર્મકાંડી લોકો છે, એનાથી થોડા સાવચેત રહેજો. લાલદાસજી નથી તમને મને કહે છે કે બે આવા લોકોથી થોડા સાવચેત થઈ જજો. પોહરા એ દજાલ કા. એ વખતે લાલદાસજી નથી કહે છે કે તમે ઔરંગઝેબ દિલ્હીમાં છો ને, તો કાજી મોરબીના મુસલમાનોના ઇલાકામાં છે, એ દજ્જાલનો પહોરો છે. અચ્છા, આજે આપણને કહે છે તમે કયા પહોરામાં છો? દજ્જાલના પહોરામાં. બ્રહ્માંડ દજ્જાલનું છે, એના પહોરામાં, એના ઇલાકામાં, એના બ્રહ્માંડમાં છો. તો દજ્જાલ તમને નુકસાન ના પહોંચાડે ને. સારું, દજ્જાલ નુકસાન પહોંચાડશે. સુંદરજી આજે તો શરીર આજે દજ્જાલની શક્તિ 90% ઓછી કરી નાખી. નહીં તો આરબની લીલામાં જો માથા કાપી નાખ્યા, મર્ડર ખૂનો કરી નાખ્યા. જે મોહમ્મદ ઈમાન લાયા એમને મારી જ નાખ્યા. સુંદરજી આજે તો હારું છે દજ્જાલ આપણને મારી નહીં નાખતો. આજે દજ્જાલની એટલી બધી શક્તિ નહીં રહી. રાજ્ય 90% ની શક્તિ છીનવી લીધી ને. આજે તો દજ્જાલની બ્રહ્માંડ કેટલું કે છે? ખસખસના દાણા જેટલું. તો એટલા દાણામાં એની શક્તિ કેટલી હોય? કઈ જુઓ સુંદરસાજી, દજ્જાલ આજે બી ઘરોમાંથી ના નીકળવા દે, પારાયણમાં ના જવા દે, ચર્ચામાં ના દે, પ્રોગ્રામમાં. ખસખસના દાણામાં દજ્જાલ રહે છે, એમાં એની આટલી શક્તિ હોય. જો મોટો દજ્જાલ હોત તો શું હાલત કરો? રહેવા દો સુંદરજી, આટલી સેમ શક્તિ મૂકી દીધી છે, છતાંય આપણને નાકમાં દમ કરી રાખી છે દજ્જાલ. દમ કરી રાખ્યો.
કેવું દમ કર્યું દજ્જાલે ખબર છે? આજે મેં મોકલી હતી ને સુંદર સાહેબ ચોપાઈ, જાગણી હતી ભારી. મને એક સખી મોકલ્યું, ગ્રુપમાં મૂકી દે, મેં વાંચ્યું સુંદર સાહેબ. ખબર નહીં મને દિલ પર એટલી લાગ્યા એ વાતો. ખબર નહીં મેં કેટલું સુંદર છે આંખોમાંથી તપ આનંદ ગયા છે એ પ્રસંગ કર્યા છે. શેર કરજો પ્રસંગ. આ એ લાલદાજીની વિતક છે ને, દજ્જાલની કેવી વિતક છે. પ્રસંગ ક્યાંનો છે બધાને ખબર છે ને? આજે મેં જેના ગ્રુપમાં મોકલ્યો પ્રસંગ ક્યાંનો હતો સુંદરસાજી? લાલદાજીનો અને ગોવર્ધન માલવાની શ્રીદાસ સખીઓ મૂલમિલામાં એક હાથી ધનીના ચરણોમાં બેઠું. શ્રીજી કહે છે કે જાઓ ભાઈ, જાગણીના કાર્ય માટે કુરાનમાં શું લખ્યું હતું? બે જણા ગયા મસ્જિદની અંદર, દજ્જાલ બે ઈમાન છોડાઈ નાખ્યું. ગોવર્ધનભાઈ નું ઈમાન સુંદરસિંહ ઘરબાર વેચીને મસ્કત બંદર થી આવો છે, ઘરબાર વેચીને બધા જ રૂપિયા સુંદર સાહેબના ધનીની સેવામાં મૂકી દેજો. એવું ઈમાન તો ખાસ તમારું મારું નહીં. ગોવર્ધનભાઈ નું ઈમાન બી લગી ગયું ને. શ્રીજી ફરી આપણને મસ્જિદમાં મોકલશે, ભાઈ આ તો મારી નાખવાના ધંધા છે. ઈમાન લગી ગયું. ક્યાંક ને ક્યાંક તમારી મારી હાથે ગોવર્ધનભાઈ ની જેમ ક્યાંક ને ક્યાંક શું પ્રસંગ કેમ ભાઈ બે ગયા પાછા ગયા તો ગોવર્ધનભાઈ કે છે ને શ્રીજી ના આવી બધી વાત નહીં કરવાની ને, તો કાલે ફરી આપણને મોકલશે. જોયા પેલા મુસલમાનો કેવું જોતા હતા, બે નવા મોલા નકલી દાઢી ટોપી લગાવીને મુસલમાન ભાઈ મસ્જિદમાં જવું તો એમ ના જ હિન્દુ તો જઈ ના શકે. સુંદરસાજી આજ બી લોકો જબરજસ્તી ઇસ્લામ સ્વીકારે છે ને, એમને પૂછવાનું જબરજસ્ત સુન્નત ઇસ્લામ સ્વીકારી લે છે, મુસલમાન બની જાય છે, એને મક્કા મદીનાની મસ્જિદમાં જવા દે, મક્કા મદીના હજ જવા દે. આજ બી નો એન્ટ્રી. તમે ઇસ્લામ સ્વીકારો તો મક્કા મદીના ના જવા દે, સુન્નત કરો તોય ના દે, કલમો બોલો તોય ના જવા દે તમને. અચ્છા, એક આ છે ને યુટ્યુબ પર એક વિડીયો છે ઝાકીર નાયકનો. એક હિન્દુ ભાઈ પૂછે છે, ઓલો ઝાકીર નાયક આજે તેના પર એની પીસ ટીવી ચેનલ પર ઇન્ડિયામાં એની પર બેન લાગી ગયું છે, એ ઇન્ડિયામાં આવી નહીં શકતો. આજે પાકિસ્તાનમાં દુબઈમાં ફરજ જઈ ગયો. કોઈએ પ્રશ્ન કર્યો તો મેં માનું ને તો અમારા ખેડા જિલ્લામાં, અમારો ખેડા જિલ્લાનો ઇલાકો છે ને, અમારા ખેડા જિલ્લામાં એક જિલ્લામાં 4000 હિન્દુઓએ એ ઝાકીર નાયકના સંપર્કમાં આવી અને ઇસ્લામ સ્વીકારી લીધો છે. 4000 ને પકડ્યું, એથી વધારે છે પણ ઓછા નહીં. બાંગ્લાદેશમાં જે બોમ્બ વિસ્ફોટ થયેલો એમાં એનો ફોલોવર્સ નીકળ્યો હતો, પછી સરકારે બેન મૂક્યો, આજે ઇન્ડિયા છોડીને ભાગી ગયો. આજ બી એના ફોલોવર્સ બહુ બધા છે, આજ બી એનું કામ કરે છે. અને પૂછવાનું કે ભાઈ મુસલમાન બન્યા પછી તમને જાઓ મક્કા મદીના લઈ જશે, એમના મંદિરમાં ઘૂસવા દેશે, એમની મસ્જિદમાં? આજ બી નહીં ઘૂસવા દેતા. પૂછ્યું કે ભાઈ હું ઇસ્લામ સ્વીકારું, એક પૂછે છે એક જણો કે મને મક્કા મદીના લઈ જશો તમે? ઝાકીર નાયક કેમ ના? તો કે કેમ? ઓલે પ્રશ્ન કર્યો તો જવાબ બી કેવો ઉલટા છીલતા આવે છે કે આર્મી નો ઇલાકો હોય ને ત્યાં આર્મી રિસ્ટ્રિક્શન હોય કે આર્મી નો જે ટેન્ટ હોય, કેમ્પ હોય ને, એ ત્યાં આર્મી સિવાય બીજા કોઈ ના જઈ શકે. તો કે ત્યાં બીજા કોઈ, તો ભાઈ ચલો આર્મી બની ગયા પછી તો આર્મી ના ઇલાકામાં જઈ શકે ને. આર્મી વાળા તો કોઈ રોકી કે તમે તો ઇસ્લામ સ્વીકારી દો, મુસલમાન બની ગયા પછી તો જઈ શકો કે ના જઈ શકો? આગળનો ઓલે પ્રશ્ન જ ના કર્યો, જવાબ જ નતો કોઈ. ભાઈ હવે તો ઇસ્લામ મુસલમાનો બની ગયા. એ 4000 ફોલોવર્સ ને પૂછો અમારા ખેડા જિલ્લામાં, જાઓ તમને મક્કા મદીના લઈ જાય તે લોકો ના લઈ જઈ શકે. ગેર મુસ્લિમ ના અંદર મક્કા મદીના ની એન્ટ્રી ને પેલા ત્યાંના દેશ વિઝા જ નહીં આવતી, કન્વર્ટ કર્યા પછી વિઝા નહીં આવતી. આટલી કટ્ટર વાત વજે સુંદર સાચી. તો એ લાલદાસજી અને ગોવર્ધન ભટ્ટ આવે છે અને કેવી લીલા થાય છે, લીલા કેવી એમ. ગોવર્ધન ભટ્ટ શ્રીજીને કહેતા કે લાલદાજી નો એક જ શબ્દ હતો ને, ખબર નહીં લાલદાજી કેટલા પસ્તાયા છે, એક શબ્દ પર કેટલા પસ્તાયા છે એમ. તો હમારા ઈમાન की तरफ हमारी बदनी विश्वास ना करता, हमें दूस नीच
પાપી એવા છીએ ને, અમારી સામે હોય તો લગી તો અપ્સરાથી માનીએ છીએ, મંદિરમાં હોય તો લગી તો રાજી રાજી, પછી બહાર ગયા તો ગણેશ નામ, પછી તો હગાવાલા નામ કોઈ બી નહીં, નનંદ દિયર જેઠ આવે એટલે અમે તો મસ્ત લાગેલો હોય વનરાજજી ને વન. બરોબર છે, કોઈ જોડે રાજ્યની વાત કરીએ તો ત્યારે ગોવર્ધન ભટ્ટ છે ને લાલદાસજી નો ધક્કો મારે, તું મારી પર તાના મારું છે, મને આ બધું કઉ છું તું. અને સુંદરસાજી જે મુલમિલા વાળું પ્રીતમ, જે સદૈવ મંદ મંદ મુસ્કાતો રહે, જેના મુખમાંથી ક્યારેય કોઈ સખી વિશે આમ અપશબ્દ નહીં નીકળ્યા, ક્યારેય નથી નીકળ્યા ને. ઈ આજે પહેલી વાર કેવો સ્વભાવ બની ગયો, લાલાજી તું આમ જાણ, ગોવર્ધન તું આમ મંગાણ, તું ભીમ આમ જાણ, તું આમ બને તેમ બને, કોઈ જાતની કાર્યબાજી નહીં કરું સુંદરસાજી, બધી થાપ. કેવી લીલા બની. આપણે તો ખાલી આટલો પ્રસંગ જોઈએ છે, એના પછીનો પ્રસંગ કેવો છે એ ઓને આમાં કેવો પ્રસંગ હશે, શું હાલત હશે. સુંદરસાજી આ પ્રસંગમાં જ્યાં એક વાર તમે ત્યાં હાજર હોય ને, ત્યાં હાજર રહીને પ્રસંગ ન જોવો. મુલમિલાવાનો પ્રીતમ કેટલો રડી જશે. મેં ક્યારેય મારી સખીને તું તારી ખાસ નહીં કર્યું, હજી મેં આવા શબ્દો વાપર્યા. સદૈવ મારી બાજુમાં સુખપાલમાં બેસવા વાળી ગયો છે. આ લીલા થયા પછી હવે પછીનો નજારો જોવાય લીલાનો. શ્રીજી કેટલા ગયા છે. મારા રામદાસજીના આવા શબ્દો કયા, મેં મારા ગોવર્ધન ભટ્ટના આવા શબ્દો કયા, મેં મુકુંદાજીના મેં દુઃખી કરી. હાજી આ માયા. અને સુંદરસિંહજી એક વાર ત્યાં ઉભા રહો. બોલતા તો બોલી ગયો શબ્દ. અચ્છા, લાલદાસજી કેટલું ગયા છે કે લાલદાસજી એક અંધારામાં છે, જે સખીએ લખ્યું છે ને એ નજારો ધંધન છે. લાલદાસજી રાતે બેઠા, મારો ગોવર્ધન જોડે ઉભ્યા છો, મુલમિલા મારી બાજુમાં બેઠું, અને મેં તો અમારી મેં તાનો માર્યો. હું તો સુરતમાં કાળી હાથે નીકળ્યો હતો, અને તેનો ગરબાર વેચીને મારા ધનીના ચરણોમાં બધું મૂકી દીધું, અને એની પર મેં શક કર્યો. મારો એ ગોવર્ધન કેટલું રોયો છે. એ આસમાન, એ લાલદાસ લીલા બનતા તો બની ગઈ. એ રાતે કોને ભોજન લીધું હશે, કોણ જમ્યા છે? એ જે વર્ણન લખ્યું છે ને કોક વાર, જે એ જમાનામાં સુંદરસાજી ત્યારે લાલબાઈ બનીને ત્યાં જજો, થાળી લઈને શ્રીજીની સામે. એ પ્રસંગ બન્યા પછી શ્રીજીની સામે ભોગ લગાવ થાળી લઈને ઉભા રહેજો. પડી ગઈ, તું આરોગી મારું ગોવર્ધન ને જમ્યું. લાલભાઈ જાવ પેલા ગોવર્ધન ને જમાડ્યો, અને લાલદાસ જમ્યો. રિયાસભાઈ ભોજન કીધું, અંતા બની ગયો પ્રસંગ. સુંદરસાજી આસબાઈ ધનીના કહેવાથી ગોવર્ધનભાઈ ને ત્યાં અંધારા રૂમમાં બેઠા છે, દીવો લઈને જાય, પ્રકાશ કરે. ગોવર્ધન મારા ધનીને દુઃખી કરી, મારી આસબાઈ ને દુઃખી કરી. મેં જીવિત કેમ છું? ગોવર્ધન ને કે ગોવર્ધનભાઈ જમ્યું ને, મારા લાલદાસજી જમ્યા ને, મારા શ્રીજી જમ્યા ને, કેવી રીતના કોરિયો મને ઉતરે. મને જમવાનું હોય પેલા એ બે ના મુખમાં મુકાય, એમને સવારથી પાણી પીધું ને. આસબાઈ લાલબાઈ પોતાના પતિ લાલદાસજીને ત્યાં આવે. લાલદાસજી લાલદાસજીને કે
મેં તો મારા શરીરના પીવો ને જમી લો ને મારા ગોવર્ધન જમી, મારા શ્રીજી જમી ને કોણ છે અને કાલ સવારે શ્રીજી બોલીને જવાનું છે. લાલ ગોવર્ધન કે તું આમ જાઓ, મુકુંદાજી ને ઓલે કે તમે આમ જાઓ, તમે આમ જાઓ. ના, કાલે શ્રીજી થી વિપુટ આપવાનું, કાલે શ્રીજી અનુપ શહેર જવાનું કરશે. એક સપ્તાહ 108 શું નજારો નથી રાખ્યો. કરાચી જાગની આટલી બારી કે એક હાથે રસોઈની હવીને એકબીજાના મુખમાં પોળીઓ મુકાવતા. પેલો હાથ છે ને પ્રીતમની બાજુ જતો, પ્રીતમનો હાથ પેલો જે તનમાં ધની બેઠા છે શું વિચાર થશે? મારી સખીઓના આવા શબ્દો કહે, ક્યારેક ઊંચા અવાજે, ક્યારેક તોછડી ભાષામાં મેં વાત નહીં કરી, ખાલી આમાં ટોનમાં વાત નહીં કરી. મારા લાલ ગોવર્ધન આવું કહું મેં, શું હાલત શ્રીજીની કહે છે, શું હાલત ગોવર્ધનની છે, શું હાલત લાલદાસ લાલદાસ બંને કેવા કેવા વચનો સુંદર સાથના કહીએ છીએ. પીઠ પાછળ કેવી વાતો કરીએ સુંદર છે. નારાયણદાસ એવા વધે રાજી જાગની આટલી ભારે અને દિલ્હીનો નજારો તો જુઓ. રોજ ઘર બદલવું પડે, રોજ નામ બદલવા પડે, રોજ જગ્યા બદલવી પડે, રોજ પહેરવેશ બદલવો પડે, રોજ મંત્રણા કરવી પડે, રોજ પ્લાન બદલવો પડે, રોજ બધું બદલવું પડે. આપણે કપડા નહીં બદલતા, એટલા રોજ બધાના નામ બદલ્યા, રોજ પ્લાન બદલાય ગયા. કચ્છા મારા દિલમાં પ્લાન છે, જેમ નામ જગાડીએ. બીજો મારા પ્લાન દિલમાં પ્લાન છે, મારા દિલમાં પ્લાન છે, મારા દિલમાં પ્લાન છે. રોજ પ્લાનિંગો બદલવા પડે, રોજ સુંદર સાજી ઘર બદલવા પડે. આજે આ ઘર તો કાલ બીજું ઘર, ત્રીજું ઘર, ચોથું ઘર. આપણે તો એક ઘરમાં એક બેડ પર બેઠા છીએ. 2-4 દાડા કંઈક નીકળવાનું થાય ને તો દિલ્હીમાં સુંદરજી નહીં તો ઈ નજારો વિચારો તો સુરત થી જયારે નીકળ્યા હતા આનંદ મંગલ, જીત હી જીત, જીત હી જીત, જીત હી જીત. દિલ્હીમાં હારિયાર હારિયાર હારિયાર. એક કામ સીધું નહીં, કોઈ ઘરાલા નહીં, કોઈ રહેવા ના દે, ધક્કા મારા થૂ થૂ કરે, હાઈડે હાઈડે કરે. ના ધની ના રહેવા દે, ના સુંદર સાથે ના રહેવા દે, ના કપડા પહેરવા નથી કરે, ના ખાવા નથી કરે. કરાચી આટલી અઘરી જાગની આટલું મારે કામ છે. જાગનું કાર્ય ત્યારે સુંદરસાજી લાલદાસજી 12 જણ તૈયાર કરે કે જાગરીના કાર્ય માટે અગર શિર બી આલવું પડે ને, માથું બી આલવું પડે તો બી કમ છે સુંદરસાજી. એક રૂપ ના જગાડવા માટે અને ત્યારે 5 જણ જઈને રોજ મંત્રાણા કરે, રોજ મંત્રાણા કરે, રોજ મંત્રાણા કરે. આપણે તો ખબર નહીં કોઈ મંત્રાણા કે ભાઈ શું કરીશું, શું પ્લાનિંગ કરીશું, કેવી રીતના કરીશું, તો ખબર નથી. મેં સુંદર સજી મેં આજની તારીખની અંદર મેં દિલની વાત કરું. મને કોઈ એમ કે ને તો તમે કોના અંદરમાં રહીને કામ કરવા ચાહો, કોઈના સાનિધ્યમાં, કોઈના અંદર કોણ તમે પ્રદર્શક માર્ગદર્શન માનો? તો મેં પેલા તો રાજ્ય સરકાર તો વધારે નહીં, મેં મારા જીવનમાં આદર્શ રાજન સાહેબ એમના જેવી રેખની અને કુરબાની દિલ દઈને જે કામ કરે છે સુંદર સાથે માટે, તો ઈ આજે અમારા વડોદરામાં સંસ્થાઓમાં જે ગુરુકુલ બનાવે છે અને બચ્ચાઓ તૈયાર કરે છે, ખાસ મારા બચ્ચા લોકો જઈને રાજ્યનું કામ કરે. સુંદર સાથે ખબર નહીં ઘરોમાંથી નીકળશે કે નહીં નીકળે, કામ કરશે કે નહીં નીકળે. મારા આ દીકરાઓ મારા રાજ્યનું કામ કરશે. ચલો સુંદર સાજી નહીં છોડો. જો એ દીકરાઓ તૈયાર કરતા હોય તો આપણે બી તો એમને એકલો નથી, આપણે બી તો આપણા ગામમાં ક્યારેય બાલ શિબિર, યુવા શિબિર લગાવી આપણે ચાહીએ કે આપણા દીકરાઓ, આપણા ગામના 4 દીકરાઓ તૈયાર થાય.
ઈ ગુરુકુળ ત્યાં બધા ત્યાંના એક દીકરાનો ખર્ચો તમે માનો 1 વર્ષનો કદાચ 2 લાખ થી ઉપર ખર્ચો પડતો છે એક દીકરાનો, ખાવા પીવા રહેવાનો, કપડા થી ભણવાથી લઈને નોટ પેન થી લઈને આપી શકો છો 2 લાખ રૂપિયા? રજત તૈયાર, સુંદર સાથ આપો જ સેવા કરે છે તૈયાર. ચલો આપણે 2 લાખ આપી નહીં એકતા સુંદરજી, તમે ધારો ને તો તમારા ગામમાં બાલ શિબિર અઠવાડિયામાં એક રવિવારે ખાલી બચ્ચાઓને ભેગા કરીને કરો ને તો બંધો સદગુરુ ચરણ કો અને રાજ્યનો શૃંગાર, શ્યામાજીનો શૃંગાર, નવભૂમ દસમી આકાશી, મોટી મોટી હાથ પરિક્રમાઓ, મોટી મોટી સવારની સેવા પૂજા, સાંજની સેવા પૂજા, બહુ સુંદર છે. કાશ તમારા મર્યા પછી તમને અંતિમ વિધિ તમને અગ્નિ એ જ આલવાના છે, બારવાના છે, અને આપણે મર્યા પછી આપણા પારાયણો એ જ કરાવવાના છે. એ પેઢી નથી માટે ચલો એ તો ત્યાં કરજે. આપણને લાગે મેં મારા પરિવારને 4-5 દીકરાઓ આજુ પાડોશી ને લઈને બેહાડીને હું કમસે કમ મહેનત કરું. ચલો ઘરમાં ને મારા ઘરમાં તો બેસીને કરું, 4 બચ્ચાઓને તૈયાર કરું. જાગણી હતી ભારે સુંદર, આપણે તો પથ્થર પડ્યા છે ને દિમાગ બધા. કેટલા સુંદર સાથના ગામમાં બાલ શિબિર ચાલે છે, બાલ કેન્દ્ર ચાલે છે. તમને નહીં લાગતું ચાલવા જોઈએ બચ્ચાઓને? સુંદર સાજી બચ્ચાઓને કરવા, અને તમે નહીં કરો તો કોણ કરશે? તમે એક જાગૃત સુંદર સાથ છો, એક જાગૃત રૂ છો. કાલે કોક સખી કહેતી હતી ને સુંદર છે, ઉઠાવે મસનંદ ન ભરતા બોજ ઉઠાવે, આ બોજ ઉઠાવે. રવિવારે મેં તો ચાહું ને તો સુંદર સાથના હરેક ગામની અંદર બાલ શિબિર, તો બાલ શિબિર, બાલ બેઠક તો ચાલવી જોઈએ. હર રવિવારે નક્કી કરો સુંદર સાજી 4 બચ્ચાઓને ભેગા કરીને મારા રાજ્યની વાત, તમને ગમે એવી વાત સુંદર છે. બચ્ચા તૈયાર તો થશે એ થશે, સિરાજ તમને તૈયાર કરી દેશે, તમને પરમધામ નું બોલ નાના બચ્ચા જેવું દિલ બનાવી દેશે, બનાવશે સુંદર. વિવાદ વાળો તારતમ ના શીખવાડજો. તમને એવું લાગે કે આ તારતમ થી વિવાદ થાય છે, ના બચ્ચો જે બોલે તમે પૂછો કે રાજીવ કેટલાને જોવા દે, જોવા દે, બધા ઓગળી ઊંચી કરશે, રાજીવ જોવા દે, આ જોવા દે. તો કે રાજીવ જોવા હોય તો શું કરવું જોઈએ? તો બચ્ચાઓને પૂછવાનું. એટલા સુંદર સુંદર સેવા પૂજા કરવાની, મંદિરમાં જવાનું, પ્રસાદ ખાવાનો, તારતમ બોલવાના, એટલા સુંદર સુંદર જવાબ આપો. પછી આપડા ઉમેરો. અચ્છા રાજ્ય ના જોવા હોય ને તો આંખો બંધ કરીને રાજ્યનો શૃંગાર યાદ કરવાનો, 5 વસ્ત્રો શીખવાડો. તમને યાદ રહેશે નહીં રહે સુંદર સાજી. આજ બી જે ગામોમાં ચાલે છે ને, બચ્ચાઓ મોટોને શરમાવે છે. મોટો રાજ્યનો શૃંગાર યાદ નહીં, બચ્ચું આટલું નાનું દીકરો આવીને કહે છે અચ્છા રાજ્યનો શૃંગાર સફેદ રંગનો જામો, આસમાની રંગની પીછોડી, નીલો પીલો પટુકો, સિંદુરિયા રંગની પાગ અને સુંદર સાજી ઈજા. 5 જ વસ્ત્રો ભલા કયા બચ્ચાને યાદ નહીં? શ્યામાજીના તો 3 જ વસ્ત્રો, સિંદુરિયા રંગની સાડી, પાગ જોડે મેચિંગ, આસમાની સુંદર શ્યામ રંગની કંચુકી, નીલો રાઈનો છે ને. બતાવો તમારા બચ્ચાને ક્યાં નામ? કયું બચ્ચું? બચ્ચું કોઈ બી રમતા રમતા ને બોલતું હશે. અમારે ઓલી જીગી સખી આવી હતી ને સુંદરજી, એને બીતકમાં એટલો ફાયદો કર્યો ને, 2-3 વાતો એને, એક વાત એને છે ને, એ આજ હાથું ચૂકર તો રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. તમે તમારા બચ્ચાને શીખવાડો, હાથું ચૂકો છે ને બચ્ચું રમતા રમતા રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. અમારા દીકરાઓ સુંદર પ્રવાહીનો છોકરો બોલતો થઈ ગયા. બચ્ચું રમતો હોય ને તો આમ બોલ્યા રાજ શ્યામાજી, અને તમે જઈને ઉભા કરો ને આમ હાથું ચકર રાજ, આમ ચકર શ્યામાજી. અચ્છા એટલો આનંદ આવો બચ્ચાઓ જોડે, રાજ શ્યામાજી બોલે છે, આમ હાથું ચકર બોલો રાજ શ્યામાજી બોલે. અને આપણે તો આપણને યાદ કરાવે. અચ્છા બચ્ચું આમ કરે, આપણી અમે આવીને આમ કરે રાજ શ્યામાજી, આપણને બોલાવે રાજ શ્યામાજી. સુંદર છે બચ્ચાઓ ના શીખવા. બચ્ચું બોલે રાજ શ્યામાજી, એટલો આનંદ થાય સુંદર છે. રાજ શ્યામાજી બોલતા શીખવા કેટલું બી કાપી છે એના જીવનમાં સુંદર સાજી. આગળ શ્રી રાજ શ્યામાજી શું કરશે તો શ્રી રાજ જાણે. કેટલું સુંદર ભવિષ્ય. આટલી નાની ઉંમરે તોતડી ભાષામાં, કલકલી ભાષામાં બોલે છે રાજ શ્યામાજી તો કેટલું સુંદર જીવન છે એનું. એનું દિલ કેટલું પવિત્ર છે, એનું મન કેટલું પવિત્ર છે. સુંદર મેં તો ચાહું સુંદર, અગર તમે સેવા કરવા માંગતા હોય ને તો પહેલી સેવા રાજ્યની મેં કરજો. હરેક સખીના ગામમાં બાલ શિબિર તો વચ્ચે ચાલુ, 4-5 બચ્ચાઓને ભેગા કરી બેસવાનું, શીખવાડવાનું, સુંદર બોલવાનું, બોલાવડાવવાનું. અને તમે બોલો ને એ બચ્ચું શું છે, બચ્ચું પેન ડ્રાઈવ છે અને ખાલી પેન ડ્રાઈવ છે. આપણે બધા તો પેન ડ્રાઈવ છીએ પણ ભરેલી.
પેલા તો ખાલી કરવી પડે પછી ભરવી પડે. પેન ડ્રાઈવ માં કોપી કરવામાં તો આ છે માસ્ટર. તમે બોલો ને તમારું ફટાફટ કોપી માર લે તો બચ્ચાઓ કોપી મારવામાં એટલા માસ્ટર છે. મેં તો ચાહું છું લેક્ચરનું પ્રાર્થના કરું બધા સખી કોક સખી એમ કે શું જોઈએ છે. મેં કીધું અચ્છા સેવા જ કરવી છે ને એક સખી મને એક સેવા જોઈએ છે, તમારા ગામમાં બાલ શિબિર ચાલુ કરાવો. અઠવાડિયામાં એક દાડો તમને જે બી ટાઈમે 10 થી 12, 12 થી 2, 2 થી 3, તો રાતે 8 થી 9 તો હું બચ્ચાઓને લઈને બેસી. એક ચોકલેટ એક પેન ખર્ચો કેટલો? એક ચોકલેટ એક પેન એક નોટ એટલો જ ખર્ચો ને સુંદર સાજી તૈયાર. અને એનો જસ શ્રી રાજ જાગણી હતી મારી જે સુંદર સંખ્યા આવનાર સમયમાં એ દિલ્હીની વિતકા શીખવા છે. એ કે છે સુંદર સાજી નારાયણદાસજી પાટી લઈને આવે છે પણ લાલદાસજી એમની હાથે હાથે ચાલે છે. એ દુશ્મન કયામત કયામત કે દુશ્મન કયામત એટલે આત્મ જાગૃતિના દુશ્મન જે ખુદ પોતાની ના થવા દે અને ઓરોની નહીં થવા દે. આ શરીયતના કર્મકાંડી લોકો. હા અમાર તો સ્વાહા કરીને પાણી રેડવા જોઈએ. અમાર તો વડની ચારે બાજુ દોરા કાઢવા જોઈએ. અમાર તો આના વગર નો ચાલે. શરીયતના કર્મકાંડી લોકો સુધર. કયામતના દુશ્મન કયામત એટલે આત્મા જાગૃતિના ખુદની નહીં થવા દે તો તમે નહીં થવા દે તો હારી જાય તો ભાઈ તારી ના થવા દે ઓરોની ના થવા દે. તમે જેવા 4 બચ્ચાઓ લઈને બેસે ને એટલે અચ્છા આ તો છોકરાને બગાડી મારશે ના જવા દેશે. જોજો દજ્જાલ આવશે કરો એકવાર ચાલુ તો કરો. દજ્જાલ આવશે જો 4 છોકરા કયામતના દુશ્મનો આત્મા જાગૃતિના દુશ્મનો સુંદર મળશે તમને. ત્યાં તો જુદીન પ્રણામ કરવાના છે. કયામતના દુશ્મન આયા આત્મા જાગૃતિના દુશ્મન આયા ભાઈ તમને પ્રણામ જ છે મારા તો રાજીના સુંદર થઈ. આ છે કયામતના દુશ્મનો કે છે અબ્દુલ મુફ્તી ને પેલો શેખ ઇસ્લામ. આજે તમારા મારા પરિવારમાં છે બધા કયામતના દુશ્મનો. ના ખુદની આત્મા જાગૃત કરશે આપડી થવા દેતા સુંદર ભાગી. ઈ દજ્જાલ શેતાન છે કે જે સુન પાતી લાલદાસ પાતીલાલદાસજી લઈને સંગ ચલા નારાયણ ધણીનો હુકમ છે મને બોલાવે છે તો નારાયણદાસ ની હાથે હાથે ચાલે છે. નૂર મોહમ્મદ આએ મિલા હાથે ચાલે છે. શરીયત કબૂ ના લ્યાવે ઈમાન શરીયત કબૂ ના લાવે ઈમાન. સુંદર છે આજે બી તારતમ લઈને જે શરીયત કરે છે ને એ ઈમાન વગરના માણસો છે. તારતમ લઈને ગણપતિ ગ્રહો શાંતિ ખાટલો ગાયનું પૂછડું ધોવું આ શરીયતી લોકો કબૂ ઈમાન રાજ્ય પર ઈમાન નહીં. એમને તો ગાયના પૂછડે ઈમાન છે ને. રાજ્ય મોટું ગાયનું પૂછડું મોટું. સુંદર પડે ગાયના પૂછડામાં શું થઈ છે એના કરતા સફેદ રંગનો જાવો અચ્છા પાણી પીવડાવવું હોય તો સુંદરજી એના મુખની અંદર એના પૂછડે પાર દવાથી પ્રાપ્ત થશે. કોપારીનું પૂજન કરાવે નારિયેળનું પૂજન કરાવે એવા વડના ચારે દોરામાં પાણી રેડવાથી થાય. સુંદરજી શ્રી રાજના પરિક્રમા કરવાથી શ્રી રાજ દેહ પરિક્રમા કે પરમધામ પછી તો આ જે તારતમ લઈને શરીયત કર્મકાંડ કરે છે ને જેમના ગણપતિ માતાજી કુલદેવી ના ગ્રહો ને ગાદીઓ ને ગુરુઓ ને એ ગાદી પરમધામમાં લઈ જશે. કયા ગુરુ પરમધામ લઈ જશે? જે ગુરુના ચરણમાં જાઓ છો તેની જોડે કંઠીબો થઈ અમારા જીવન બોલતા હોય અમે જ કઈક અમે અમને જ રાજજી પ્રાણનાથજી લઈ જવાના છે. તમે ક્યાં લઈ જવાના કોઈના પરમધામમાં? એ તો એ હાથ પકડી લઈ જશે. એના હાથમાં હાથ મૂકી દો. બતાવો કઈ ગાદી કયું મંદિર કયા મહારાજ કયા આશ્રમ કયું સ્થાન તમને લઈ જશે પરમધામમાં? માનીને એક નામ લખ્યું છે ગુરુઓની હાથે મહિમા લખી છે સુંદર સાજી જ્યાં રાજ્યની લીલા થઈ એટલા માટે લેવા તો પ્રાણનાથજી આયા ને લઈ જશે ને તો કેમ ને એના હાથમાં હાથ મૂકી દે? કેમ એને પ્રેમ બચાવી દે? કેમ એને વફાદાર ના થઈ જઈએ?
બધા ઝઘડામાંથી બબાલમાંથી છૂટી જઈએ આપણે બધા. તો એટલે લાલદાસજી ચાલે છે, ચલે પીછે દીના તીસરે. તો દિલ્હીથી ચાલે છે. તો 3 દિવસ અને 3 રાતો પછી સુંદરસાજી આકોટની અંદર આકોટ શુક્રાની ઘડાની વિતક છે. તો ત્યાં પછી દિલ્હીથી 3 દિવસ ને 3 રાતો ચાલી અને નારાયણદાસ ની હાથે નૂર મોહમ્મદ લાલદાસજી દેવીના ચરણોમાં આવે છે. પહોંચે હાદી કદમા. પૂરી ઈમાનદારીથી કામ કર્યું. લીધું ના લીધું એ તો જીજાના અબ્દુલ મુફ્તી એનો ઓલે કાજી પણ લાલદાસજી ઈમાનદારીથી કામ કર્યા છે. સુંદરસાજી સક્સેસતા એ નહીં કે મેં બાલ શિબિર કરું બધા માની જાય ને આ રીતે તારતમે એ નહીં. દિલ્હીની વિતકનો હાર છે પણ ઈમાનદારીથી કામ કર્યું છે એ જીત છે. ઈમાનદારી જીત છે. લાલદાસજી ઈમાનદારી ની ભાઈ, કેશવદાસજી ઈમાનદારી ની ભાઈ, ઈમાનદારી જીત છે. રિઝલ્ટ જીત નહીં. ઈમાનદારીથી કામ કર્યું ને અને કોઈ જાગ્યું ના જાગ્યું એ તો રાજ્યના આધારની વાત છે પણ ઈમાનદારીથી મેં કામ કર્યું તો શું રાજનું. તો લાલદાસજી એટલે ખુશ છે, ઈમાનદારીથી કામ કર્યું છે. મિલાપ કર બાતે કરી. અને ધની મિલાપ જઈને વાતો કરે છે સિંગલ સાચી. ખાસ ધની ઈમાન ચટ્ટાઈ વાળો ફરી આ દિવસ ના દેખાવ. બધા સુંદર હું કઈ બી કરજો આ દિવસ ફરી ના દેખાડતા. અચ્છા ધની બી ખુદ દુખી જાય, સુંદર સાથ બી દુખી જાય. તો મારા ધનીને મારી પર ગુસ્સે આવા શબ્દોથી આવા બોલવા પડ્યા ને મારી અંદર કેટલી દુખે છે. તારે એનો ગુસ્સો કરવો પડ્યો છે, તારા આવા શબ્દો મને બોલવા પડે છે. તો બધા પોતાનો દોષ જોવે છે. શ્રીજી પોતાનો દોષ જો મેં સુંદર સાથ ના આવા વચનો કયા. લાલદાસજી પોતાનો દોષ જોવે છે. મારા આવું નતું કહેવાનું ગોવર્ધન ભટ્ટ પોતાનો દોષ જોવે છે. બધા પોતાનો દોષ. તો આપણે દુષ્પાપ એવા છીએ જે ઓરોના દોષ જોતા કરીએ છીએ. આપણી અકલ દેખાને નહીં આવતી. તો શ્રીજીના હસી હસીના વાતો કરે છે. જો બીતક ભઈ હમા. તો અબ્દુલ મુફ્તી જોડે શેખ ઇસ્લામ જોડે જે બી વાતો થાય ને એ શ્રીજીને કહે છે. તબ શુક્રના રાજ કા. શુક્રાના રાજકા. લાલદાસજીની આત્મા આસબાય રાજ્યના ચરણોમાં માથું મૂકી અને ધનીને શુક્રાના કહે છે. આપણે હોય તો શું કહે, ધની તમને ખોટા મોકલ્યા હતા કશું કોઈ જાગ્યું નહીં. ના પેલે સ્વીકાર્યું ના પેલે સ્વીકાર્યું. રાજ્ય તે કામ હોપી એટલે શુક્રાના. તે મને લાયક સમજી એટલે શુક્રાના. તે ઈમાનદારી આપી એટલે શુક્રાના. તે બળ આપ્યું એટલે શુક્રાના. તું સમજાવું છું એટલે શુક્રાના. તું લગાઈ રાખ્યું છું એટલે શુક્રાના. તું સમજાવું છું એટલે શુક્રાના. કોઈ વાર કરે ના કરે મારા તો શુક્રાના શુક્રાના. મારા ધનીના શુક્રાના. બસ બાકીનું જીવન ઓર કોઈ થાય ના થાય સુંદરસાજી એની જીકરમાં અને એની શુકરમાં બતાવો. જીકર એની ને એની શુક્રાના. જીવનમાં ઓર કહે તો જીકર કરીશ તો જીકર એટલે યાદ કરવું, ચાહે ચિતવન દ્વારા ચાહે સુંદરજી કોઈ રીતના. હું જીકર એની જ કરીશ સુંદરસાજી પણ શુક્રાના એનો જ અદા કરીશ. ધની શુક્રાના. સંસારમાં નાનામાં નાનું કામ થઈ જાય ને તો એ શુક્રાના એના અદા કરજો. તારી તારી કૃપા તારી મહેર મને વાણી સમજ આ સખી આ કહ્યું આ સખી આ કહ્યું. કોઈ સારું કહી દે તો શુક્રાના. અચ્છા કોઈ ગલત અનામ શનામ કહી દે તો ધની કહે અચ્છા ધની શુક્રાના. મારી અંદર કોઈ અવગુણ છે તારા મને કોઈ કહ્યું ને ધની તારા શુક્રાના. એમે એના શુક્રાના. સુખમય શુક્રાના દુઃખમય શુક્રાના. સુખમાં કલ ઠેકાણે આવી તો દુઃખ આવ્યું. આમાં તો મારું ઠેકાણે. તો એટલે લાલદાસજી શુક્રાના કરે છે કે જે બડા જો દેખ ઇત. બડા શુક્રાના. કેમ બડા શુક્રાના ધ્યાનથી કે છે. કાલ કે મુખ થે કાઢ કે. હા જસુંદર સાજી. કાલ કાલ એટલે મોત. તમે સિવાય કોઈ કાઢી શકે. અમારો આ પ્રીતમ છે, મારો આ પ્રાણના છે. અબ્દુલ મુફ્તી અને ઓલા કાજીએ તો મને મારી નાખવાનો. મારા પ્રીતમના શુક્રાના કે મોતના મુખમાંથી મને કાઢ્યો છે. મોતમાંથી મને બચાવ્યો છે. આ એ પ્રાણનાજી છે. ખબર નહીં આપણે તો અદા કરીએ છીએ
કેટલી વાર એને તમને ને મને આ કાળના મુખમાંથી કાઢ્યા છે, મોતના મુખમાંથી કાઢ્યા છે. અજબી કાળ છે, એકલા લાલદાસજી ને નહીં. એટલે તો કહે છે આજની વિતકચા કિસ્સા કહાનીઓ નહીં સુંદર સાજી. કેટલી વાર કાળના મુખમાંથી. એક વખત સુંદર સાજી અમે નવા નવા હતા ને, સમય થઈ ગયો છે પણ અમે નવા નવા હતા ને, એટલો જોશ, એટલો કામ ઝઘડીએ કાજે જાગને નું કાર્યક્રમ ક્યાં છે નામ કરે ક્યાં એવો જોશ હતો. મેં ચકલાસી નવો નવો ગયો હતો. સુંદર સાજી ચકલાસીમાં બહુ કટ્ટર વાત ચાલે ત્યારે. સુંદર સાજી પણામી સમાજમાં અમારું રાઘુપરા જે બાબુ કાકા ને બધા રહે છે ને, ઈ એટલો કટ્ટરવાદ ને અમારા અમૃતરાજજી મહારાજ ને એ બધા એક વખત છે ને એક સુંદર સાથ હતા રાજ્યમાં જોડાયેલા, તો ભજન બોલાવ્યું તો રાજ્ય માથે લઈને ગયેલા ને તો આખું ગામ વચ્ચે ઉભો થઈ ગયું. રાજ્ય માથે તોય ના ઘૂસવા દીધા. ભાઈ નહીં એટલે નહીં જ એમ. સુંદર માથા પર રાજ્ય તોય નતા ઘૂસવા દીધા. અને સુંદર સાથે બધાય આ બધા જાગણી વાળા હતા, ઓલા બધા પ્રણામી હતા, ના ઘૂસવા દીધા. નવો નવો હતો. મેં તો સરકારના બધાની જોડે સીજી સાહેબજીમાં લાગેલો હતો. એ બધા પ્રણામીઓ હતા. સુંદર મારે તો દવા ને બધા પેશન્ટો આવે મારી હોસ્પિટલમાં તો મારે તો સંબંધો હારા હતા. તો એક વખતનો પ્રસંગ કેવો બન્યો બધા સુંદર બધા તો મને નતા ઓળખતા. હું તો નવો નવો ગયો તો પછી બધા ઓળખતા થયા. અને તારા આખા ગામમાં કેવી વાત નીકળી આખા રાત પર એક ડોક્ટરીઓ આવ્યો છે કે જો બહુ શ્રીજી સાહેબજી વાત કરે કૃષ્ણનું બહુ કાપણ આમ તેમ બે અનાપ વાત ઉડી ગઈ. તો 25-30 જણાએ સુંદર સાહેબ પછી મને સુંદર સાથે બધા વાત કરી. અત્યારે તો 8 થી 9 જણા એ બધા સુંદર સાથે રાજ્યની હાથે જોડાયેલા વિતકના ચર્ચા કરતા બધા થઈ ગયા. સુંદર સાથી પણ એ સુંદર સાથે પછી વાત કરી હતી કે બધાએ મને બોલાવે કે ભાઈ વાણી પધરે સાચું છું કૃષ્ણ હાચી હતા આપણે જોશમાં જો. બધા સુંદર સાથે કહ્યું તમે ના જશો. મને એવું કે રાજ્ય માથે જ જવા દેના. સુંદરજી ત્યાર પછી અત્યારે હારા મિત્રો થઈ ગયા ને ત્યારે મને એ બધું કહ્યું તમે એ દિવસ તમને મારવા બોલાયા. ચર્ચા બર્ચા તો બધી એક બાજુ રહી. અને દિવસ રિક્ષરમાં અમે પ્લાનિંગ જ કર્યો તો તમને મારવાનું કે છે. અને બન્યું છે એવું સુંદર સાજી કેવું બન્યું હતું ખબર છે? મારું પોલીસ સ્ટેશનની પાછળ ઘર છે ચકલાસીમાં હતું. જે સુંદર સાથ આવ્યા છે ખબર હતી. અને એ સુંદર સાથ બધા પ્લાનિંગ કર્યો હતો. ત્યાંથી તો બધા બહુ સુંદર સાથ હતા. હું એકલો જ હતો. અને નરસિંહજી સાહેબ જેવા મારવાના હતા. તો શું કર્યું હતું ખબર? રાજ્ય બચાવ્યો કેવી રીતના? એ વખતે એક જે એસએચઓ આવે ને જે વડો હોય જે પોલીસનો, પોલીસ સ્ટેશન બાજુમાં એ વડો હતો. અને એની પત્નીને બીમાર થઈ ગયા. રાતે પેટમાં દુખાવો બહુ પડ્યો. જો રાજ્ય મને કેવી રીતના બચાવ્યો તો હાલ જેવી જેમ તો પેટમાં દુખાવો પડ્યો. તો કે ડોક્ટર કોણ છે તારા? હું ત્યાં ચકલાસીમાં રહું. તો ગયા પેલા પોલીસ વાળા છે મોટી ગાડી લઈને 8-10 જણા મારે ઘેર ગયા. ડોક્ટર છે પોલીસ સ્ટેશન લઈ જવાના છે કે મારે મિસિસ હતી. તો કે ના ના એ તો આ જગ્યા પર ક્યાં છે સત્સંગમાં ક્યાં છે. તો આખી 10-15 પોલીસ વાળાની ગાડીઓ બંદૂકો હાથે છે ને મને લેવા ત્યાં આગળ આવી એમ. અને એટલા સુરક્ષિત રીતે બધા મારવાનો પ્લાનિંગ હતો ને બધા પોલીસ વાળા ત્યાં આગળ આવીને ઉભા થઈ ગયા. કે ડોક્ટર કોણ છે? તો કે મને કોઈ ના ઓળખે એ વખતે તો. મેં કે હું છું. તો કે હેડો તમને લેવા આવ્યા છે. તો એટલા બધાના વચ્ચેથી મને જે લોકો મારવાના હતા ને એ બધાની વચ્ચેથી બધા સુધા પોલીસ રાજ્ય ઉતારી અને બધા ગાડી લઈને મને લેવા આવ્યા. અને એમની સાથે ગાડી લઈને મને પોતાના ઘેર લાવીને પછી મને કે છે હાલો તમારા હોસ્પિટલમાં અને કે તમારા સાહેબના પત્ની બીમાર છે અને તમારે લઈ જવાનું છે. તો ત્યારે દવા કરી દી. ત્યારે કે હાય રાજ્ય શુક્રાના ખાલ કે મુખ સે કાઢ્યા નહીં તો આઈ બની તું कितना राज्य बचावा सुंदर साजी. તો રાજ્યની મેર કૃપા હતી સુંદરજી. આવો તો અસંખ્ય વાત સુંદર સાજી શ્રી રાજ્ય બચાયા છે. શ્રી રાજ બચાવવા રાજ્ય. ઈ લાલદાજી કે છે કાલ કે મુખ સે કાઢ્યા. તો મારો આવે ને તો આવું છે ને રાજ્ય મોતના મુખમાંથી શ્રી રાજ કાઢી શકે છે. એ શ્રી રાજ છે. આ શેની પર ઈમાન આવી જાય તો ધંધન થઈ જઈએ કે છે રાખે પનાહ મેં સાબિત. પનાહ મેં રાખે જે એની માટે કુરબાન છે. જેના કામ કરે છે જે સમર્પણ જશે એને પનાહમાં રાખે છે. માયામાં હોય તો કોણ પનાહમાં રાખે? જ્યાં માયા કેટલું રક્ષણ કરે તારું. પનાહ મેં શ્રી રાજ પનાહમાં રાખે છે. ફેસલો તમારા હાથમાં રાજ્યના પનાહમાં રહેવું છે માયાના પનાહમાં રાખી જાવ. રાજ્યમાં રાજ્ય એના પનાહમાં રાખે. એક બાલ શિબિર કરો સુંદર સાજી. બાળકોને બેહાડીને શીખવાડો.
વાણી ગાતો શીખવાડો, ચોપાયો શીખવાડો, વંદો સંતુલ શીખવાડો, સુંદર છે રાજ્યનો શોભા શિંગાર પરમધામ 25 શીખવાડો. તમને શ્રીરાજ પણ આમ રાખે. કામ તમે સુંદર છે. આપણે પરમધામમાં હતા ને, આપણું ક્યારેય પોતાની ઈચ્છા નથી કામ કર્યું જ નહીં. આપણે સદૈવ શ્રી રાજના કામ કરવાના, એની લીલામાં રહેવાના. તો જાગની લીલામાં એના કામ કરવાના. રાજ્યની વાણીની ચોપાઈઓની ચર્ચા કરો છો ને, તો કામ એના કરી રહ્યા છો. એનું કામ કરો છો તો પણ આમે એ રાખે છે કે જે મહામત કહે એ મોમિનો, રાજ્ય કે હે સુંદર સાજી, એ બીતક બુઢાનપુર. તપી બુઢાનપુરમાં હતા ને, તારા શ્રીજી અમને મોકલ્યા હતા. અબ કહો આ કોટકી, રાજકોટની પણ કાલે કરીશું આપણે. રાખે પનાહ મેં જો કર. પનાહને સુંદર સાજી જોકર જેવી રીતના તમને પનાહમાં રાખે છે, આજ બી ધમી તમને પનાહમાં રાખે છે. બધી બલાઓથી, બધી મુસીબતોથી, બધા દુઃખોથી, બધા વિઘ્નોથી શ્રીરાજ બચાવે છે. કામના મુક્તિ બતાવે છે. જો શ્રીરાજ મારા જીવનમાં ના આવ્યા હોત ને, તો સુંદર સાજી કેદારનો મેં તો રાત ઉડી ગયો હોત. આજે બી કહું બધું એને પનાહમાં રાખે છે, એને જીવ રાખ્યો છે. તો એને બચાવે આ જીવ, એના એક એક શ્વાસ આ જીવન એનું, એને બચાવે તો એનું. સુંદર સાજી, તમને એવું લાગે શ્રી રાજે કોરોનામાં નાને બચાવે છે ને, તો જીવન એના આપી દબદની. આ જીવન પર તારો અધિકાર, આ તન પર આ તારો અધિકાર, શ્વાસ પર તારો અધિકાર, આ ગુણાંગીની બુદ્ધિ પર તારો પહેલો અધિકાર. એમાંથી બચશે તો સંસારના કોઈ કામ કરીશું તો રાજ્ય આપણે શું છે, અચ્છા માયામાં આપી રાખે, માયામાં જે બચે કે રાજ્યનું કરીશું. જીવન બદલી નાખો. રાજ્યમાંથી ટાઈમ મળે તો માયાનું કરીશું. માયામાંથી ટાઈમ મળશે તો રાજ્યનું કરીશું એવું નહીં. ચાલો શ્રી રાજ આપણે એવું આપણું જીવન આજના માટે આટલું. રાજ્ય રાજ્ય સ્વીકારશું. तब शुकराना राज का बड़ा जो देख ईत, काल के मुख थे काढ़ के, राखे पनाह में साबीत, राखे पनाह में साबीत.